પાલનપુર નગરપાલિકાના વહીવટ સામે હવે વિરોધનું સ્વરૂપ પણ બદલાઈ ગયું છે। સીધી રજૂઆત કે મેમોરેન્ડમ નહીં, પરંતુ બાવલા સાથે વાતચીત કરીને કરવામાં આવ્યો છે વિરોધ। જાગૃત નાગરિક રવિ સોનીએ પાલિકામાં રાખેલા અટલ બિહારી વાજપેયીના બાવલા સાથે વાત કરતો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને શહેરના વહીવટ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। नमस्कार, हूँ चिराग वर्षाबेन, आप જોઈ રહ્યા છો સ્વમાન। પાલનપુર નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટ મેન્ટેનન્સ મુદ્દે વિવાદ ઊભો થયો છે। આક્ષેપ છે કે અગાઉ જે કર્મચારીઓ સ્ટ્રીટ લાઇટનું જાળવણીનું કામ કરતા હતા તેમને છૂટા કરવામાં આવ્યા છે અને હવે બહારથી એજન્સીને કામ આપવામાં આવ્યું છે, જેના બદલામાં પાલિકા દર મહિને અંદાજે 17 લાખ રૂપિયાનું મેન્ટેનન્સ ચૂકવશે। જાગૃત નાગરિક રવિ સોનીએ દાવો કર્યો છે કે આ નિર્ણયથી નગરપાલિકાનો ખર્ચ વધી રહ્યો છે અને ટેક્સદાતાઓના પૈસાનો યોગ્ય ઉપયોગ થતો નથી। રવિ સોનીએ પોતાના વિરોધનો અનોખો માર્ગ અપનાવ્યો છે। તેમણે પાલિકા પરિસરમાં મુકાયેલા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના બાવલા પાસે ઊભા રહી તમે તો પારદર્શક શાસનની વાત કરતા હતા, અહીં શું ચાલી રહ્યું છે એવા સંદેશ સાથે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો છે। वीडियो वायरल थता पालिका અને વહીવટ અંગે ચર્ચાઓ તેજ બની છે। વધુ વાત કરતા પહેલા રવિ સોનીનો આ વિડીયો જોઈ લો। वाजपेयी जी लाखों रुपया टैक्स आ नगरपालिकाમાં અમે ભર્યો છે। આજનું આ લાખો રૂપિયા ટેક્સ ભર્યા પછી નગરપાલિકા અમને શું આપે છે? ભ્રષ્ટાચાર, ટકાવારીઓ, એના સિવાય નગરપાલિકામાં કંઈ જ નથી। આટલો ટેક્સ ભર્યા પછી પણ તમે પાલનપુર નગરપાલિકાની સૌથી મોટી આજની વાત તમને કરું છું કે કેટલો મોટો ભ્રષ્ટાચાર કરવાની એમને એક જબરજસ્ત સ્કીમ ઊભી કરી। પાલનપુર નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ જેટલી બી છે પાલનપુરની અંદર, એ સ્ટ્રીટ લાઇટને ચાલુ રાખવા માટે અને મેન્ટેન કરવા માટે પાલનપુર નગરપાલિકાનો સ્ટાફ હતો અને એ સ્ટાફના માણસો રોજ સારી રીતે નગરપાલિકાની તમામ લાઇટો ચલાવતા હતા અને મેન્ટેન કરતા હતા। તો પણ અચાનક ખબર નહીં કેમ એમને એવું સૂચ્યું કે આ નગરપાલિકાના જેટલા પણ સ્ટાફ જે ચલાવે છે એ બરોબર નથી, તમને એક એજન્સી ઊભી કરી અને એજન્સી ઊભી કરીને વાજપેયી તમને કહેવા માંગુ છું, આ એજન્સી ઊભી કરી શું કર્યું છે? તમે પાલનપુર નગરપાલિકાની જેટલી પણ સ્ટ્રીટ લાઇટ્સના જે થાંભલા છે એના ઉપર જે લાઇટ લાગેલી છે એ લાઇટની અંદર જે ગોળા છે એ ગોળા રોજ તો કંઈ ઉડી જવાના નથી, 12 મહિના 24 મહિના સુધી તો એ વોરંટીમાં આવે છે। તો પછી સ્ટ્રીટ લાઇટનો મેન્ટેનન્સ છે કેટલો? તમને પણ જણાવું ને પાલનપુરના વાસીઓ તમને પણ જણાવું। સ્ટ્રીટ લાઇટ પાલનપુર નગરપાલિકા સ્ટ્રીટ લાઇટનું મેન્ટેનન્સ પેટે હમણાંથી જ ચાલુ કર્યું છે। દર મહિને 17 લાખ રૂપિયા આપવાના। એમને જે કામ કરવું હોય કરે, ગોળા બદલે ના બદલે, લાઇટો બદલે ના બદલે, અરે રોજ નવા તોબલા લગાવો તો 17 લાખ રૂપિયા તો ના થાય, રોજના 70,000 80,000 રૂપિયા એટલા તો ના થાય। અને અહીંયા જે બિચારા નોકરીઓ કરતા હતા, સ્ટ્રીટ લાઇટની અંદર જે બિચારા કામ કરતા હતા એ બધાને કાઢી મૂક્યા। મસ્ટરમાં સહી નહીં કરવાની, મસ્ટર લઈ લીધું, પોલીસ કેસ કરી, આવી ધમકીઓ આપે છે અને બિચારાને કાઢી મૂક્યા। અને એ લોકો હવે પેલી પ્રાઇવેટ કંપનીની અંદર જોબ કરે છે, ગમે ત્યારે કાઢી મૂકશે। તો આવી તો તમને કઈ લાલચ છે કે નગરપાલિકા જે મેન્ટેન કરતી હોય એ બંધ કરી અને પ્રાઇવેટને તમે આપી દો છો અને એ એજન્સી 17 લાખ રૂપિયા ચાર્જ કરે દર મહિને। 12 મહિને 2 કરોડ રૂપિયા થયા। તમે રોજ નવા થાંભલા લગાવો, લાઇટો લગાવો ને તો બી 2 કરોડ તો ખર્ચો ના થાય। આ ટેક્સ અમે ભરીએ છીએ, લાખો રૂપિયા ટેક્સ, આખો દિવસ મજૂરી કરી, પરસેવો પાડી અને અહીંયા ટેક્સ ભરવા આવીએ અને ટેક્સના વહીવટદારો અહીંયા બેઠા બેઠા વાજપેયીજી તમે એમને કહો અહીંયાથી નીકળે ને ચોરો લટ્ટી મારીને ભય પાડો, ખબર પડે એમને। આમને હું કહું છું તમે 17 લાખ રૂપિયા, અમારી લાગણી માગણી છે ચીફ ઓફિસર સાહેબ તમને કહીએ છીએ, પ્રમુખ સાહેબ તમને કહીએ છીએ, આટલા તો ના હોય, થોડું ખાવાનું માપ રાખો, ઝાડા થઈ જશે। 17 લાખ રૂપિયા હોય, વર્ષે 2 કરોડ રૂપિયાની સ્ટ્રીટ લાઇટના મેન્ટેનન્સ। તમે લાઇટ બિલ તો ભરતા નથી, 35-36 કરોડ રૂપિયા તો પાણી પુરવઠાના બાકી છે, 2-3 કરોડ રૂપિયા લાઇટ બિલ બાકી છે। પૈસા તમે ભરતા તો છો નહીં, ખાલી તમારા ઘર ભરો છો, કરોડોના તમારા બંગલા બનાવો છો, ફાર્મ હાઉસ બનાવો છો, ગાડીઓ લાવો છો। અને પાલનપુરની પ્રજા જે આ ટેક્સના રૂપિયા ભરે છે એનું મિસમેનેજમેન્ટ અને ભ્રષ્ટાચાર સિવાય તમે કંઈ કરો છો? સવારથી સાંજ તમે એક જ ધંધો કરો છો। આ જે 17 લાખ રૂપિયા સ્ટ્રીટ લાઇટના મેન્ટેનન્સ પેટે જે તમે ટેન્ડર બહાર પાડીને જે માણસ તમારા માણસને આપ્યું છે, આટલા ના હોય, આ ટેન્ડર રદ થવું જોઈએ અને મેન્ટેનન્સ જે નગરપાલિકા કરતી હતી એના જે અહીંયાના લોકો જે લોકલ જે નોકરી કરતા હતા, લોકો કરતા હતા એ જ કરવા જોઈએ। આવી અમારી લાગણી અને માગણી છે। વાજપેયીજી તમને વિનંતી કરું છું, આ ચોરોને સમજાવજો કે આવી રીતે તો ના હોય। છોકરાઓ જે અંદર નોકરી કરવા આવે છે એના પેટ ઉપર લાત મારી અને એમના પેટ એના કરતા આજે પેટ નથી ભરતા, પેટ ફોડી નો।
ફરી પાછા મળીશું મિત્રો. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય. આક્ષેપો મુજબ જો પાલિકા પાસે પહેલેથી જ કર્મચારીઓ હતા તો તેમને દૂર કરી વધારાના ખર્ચ ખાનગી એજન્સીને કામ સોંપવાનું કારણ શું? શું આ નાણાકીય નિર્ણય પારદર્શક રીતે લેવામાં આવ્યો છે અને દર મહિને 17 લાખ રૂપિયાનો ખર્ચ જરૂરી છે કે નહીં તે મુદ્દે સ્પષ્ટતા થવી જરૂરી છે. હાલ સુધી પાલિકા તરફથી સત્તાવાર જવાબ સામે આવ્યો નથી. હવે જોવાનું રહ્યું કે પાલનપુર નગરપાલિકા આ મામલે શું સ્પષ્ટતા કરે છે અને ઉઠેલા આક્ષેપોને કેવી રીતે જવાબ આપે છે. વિરોધનો અંદાજ ભલે અનોખો હોય પરંતુ સવાલ તો નાગરિકોના પૈસાના ઉપયોગનો છે. આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.